આપણે 27 જેટલી ડેડ બોડીઝ રિકવર થઈ હતી અને આ બધા ડેડ બોડીઝના સિવિલ હોસ્પિટલમાં ડીએનએની કામગીરી કરી અત્યારે આ ડીએનએ મેચિંગની કામગીરી FSL ગાંધીનગર ખાતે ચાલી રહી છે. આ બનાવના અનુસંધાનમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 304, 308, 337, 338, 114 મુજબ 6 આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે, જેના પૈકી 2 આરોપી યુવરાજ હરિસિંહ સોલંકી જે આ બધી ગેમિંગ ઝોનના વહીવટ કરતા હતા અને સાથે સાથે એનો મેનેજર નીતિન જૈન એની ધરપકડ અત્યારે કરવામાં આવી છે. બાકીના જે 4 આરોપીઓ છે એના માટે ક્રાઇમ બ્રાન્ચની 4 ટીમો અત્યારે કાર્યરત થઈ રહી છે અને ઝડપથી આરોપીઓ પકડાઈ જાય એના માટે તમામ પ્રયાસો રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને જોઈન્ટ એડિશનલ CP સુશ્રી વિધિ ચૌધરી ની હેઠળમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે, જેના અંદર DCP ઝોન 2 સુધીર દેસાઈ એવં DCP ક્રાઇમ બ્રાન્ચ એના બીજા સભ્યો હશે. અમારા તમામ પ્રયાસો હશે કે ઝડપથી આ ગુનાની તપાસ પૂર્ણ કરી એને જેટલી ઝડપથી અમે આ ચાર્જશીટ કરી શકાય એની ચાર્જશીટ કરીએ. એના માટે જેટલા બી વૈજ્ઞાનિક પુરાવા ભેગા કરવાનું છે એના માટે સ્પેશિયલ FSLની ટીમ ગાંધીનગરથી આવી છે, એ પણ પોલીસની મદદ કરી રહી છે અને જે પણ બીજી કાર્યવાહી કરવાની થશે અમે આ બધી કાર્યવાહી કરી અને આપને સમય સમય ઉપર આની પ્રોગ્રેસની અમે જાણ કરતા રહીએ. પ્રાઇમરી ઇન્ટ્રોગેશનમાં શું નીકળ્યું છે જે પકડાશે? આ જે PRP ગેમિંગ ઝોન કે જ્યાં દુર્ઘટના થઈ ડિસેમ્બર મહિનામાં પોલીસે આને મંજૂરી આપેલી છે. આ ગેમિંગ ઝોનની નવેમ્બર 2023માં બુકિંગ લાયસન્સ આપવામાં આવેલું હતું અને એને પછી 1/1/2024થી 31/12/2024 સુધીની રિન્યુઅલ આપવામાં આવેલું છે. આજની મારી અત્યારે કોન્ફરન્સ આપને ગુનાને લાગતી વિગત માટે હતી અને જે બાકીની વિગત છે હું આપને પછીથી જણાવીશ. પોલીસ જ્યારે કોઈ પણ પ્રકારની મંજૂરી આપે છે તો એનો લાગતી વળગતી સંસ્થાઓ પાસેથી અભિપ્રાય મેળવે છે. આ અંગે કઈ સંસ્થા પાસેથી પોલીસે અભિપ્રાય ક્યારે મેળવ્યો? એના અંદર આ જે પરવાનગી લેવાની હતી એ પરવાનગી RNBમાંથી મેળવવામાં આવેલું છે, યાંત્રિક વિભાગમાંથી મેળવવામાં આવેલું છે અને એને જે ફાયર સેફટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે. ફાયર NOC માટે એની કાર્યવાહી ચાલુમાં હતી, એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી. અધિકારીઓ આ આખી બેદરકારી અધિકારીઓની કારણ કે એ કોઈ જોયું નથી. તમે ગુનાહિત પ્રવૃત્તિ અધિકારીઓના કોઈના નિવેદન લેવામાં આવશે? કારણ કે અત્યારે તમે ફરિયાદ અત્યારે SIT ની રચના કરવામાં આવી છે, એ બધા મુદ્દાઓ ઉપર અત્યારે આ બધા મુદ્દાઓ ઉપર જોઈ રહી છે. એની માટે સ્પેશિયલ SIT ની ટીમ આ બધા મુદ્દાઓની ચકાસણી કરી રહી છે. સાહેબ, એક તો તમે એમ કહો છો કે એને પરમિશન નથી, મારી જોડે પ્રૂફ છે. કલેક્ટર, પોલીસ કમિશનર, તત્કાલીન SP અને DCP એ ત્રણે ચાર લોકો ત્યાં એન્જોય કરવા ગયેલા એના ફોટા છે. જો પરમિશન નથી, સામાન્ય નાગરિકને ખબર નથી, અધિકારીને તો ખબર હોય ને, એ એન્જોય કરવા જાય તો પછી સામાન્ય માણસ તો મિસગાઈડ થાય કે ન થાય. અને જો પરમિશન તમે આપો છો, જો ફાયરના ઇક્વિપમેન્ટ્સ નથી, પરમિશન તમે આપો છો તો કેમ તમે મેન્શન કરો છો કે ફાયરની પરમિશન નથી અને તમારો ડિપાર્ટમેન્ટ પરમિશન આપે? કેવી રીતે શક્ય બને? એને જે કાગળો રજૂ કર્યા છે એમાં ફાયર સેફટીના સાધનોના બિલ બધા રજૂ કર્યું છે. એ ફાયર સેફટીના સાધનો ત્યાં હતા, પરંતુ જે પ્રમાણમાં એને કાર્યવાહી કરવી હતી એ કદાચ થઈ નથી. એટલા માટે આ આખી
દુર્ઘટનાને આપણે કંટ્રોલ નથી કરી શક્યા. આનું સ્ટ્રક્ચર ગેરકાયદેસર હતું, ટેમ્પરરી સ્ટ્રક્ચર 4 વર્ષથી ચાલતું હતું, આખું ગામ જાણતું હતું, છતાં પણ પોલીસ પરમિશન કેવી રીતે આપી શકે સાહેબ? આજે એ લોકોની જે પાર્ટનરશિપ ડીડ હતી એના અંદર જેટલા બધા એના પાર્ટનરો હતા એ બધાને આપણે આરોપી તરીકે ગણ્યા છે અને એના ઉપર બધાને ઉપર કાર્યવાહી ચાલુ હોય સર, અધિકારીઓ પર તપાસ કરશે કરી તમે કહો છો મંજૂરી આપેલી હતી, સાધનો હતા તો कल शाम को जो टीआरपी के अंदर गेमिंग जोन के अंदर जो बना है उसके अनुसंधान में आज राजकोट तालुका पुलिस स्टेशन के अंदर आईपीसी 304, 308, 337, 338, 114 मुजब 6 आरोपियों के ऊपर गुना दाखिल किया गया है. उसमें से 2 आरोपियों को अभी पुलिस ने अरेस्ट किया हुआ है. बाकी 4 आरोपियों के लिए स्पेशल क्राइम ब्रांच की टीम काम करी रही है कि बाकी आरोपियों को जितनी जल्दी से जल्दी हम पकड़ सकें और एफएसएल की टीम के साथ मिलकर जितने भी वैज्ञानिक पुरावा इकट्ठे करने हैं वो इकट्ठे करने की कोई प्रयास चालू में है. हमारा प्रयास रहेगा कि जितनी से जल्दी के जल्दी हम लोग इस केस की इन्वेस्टिगेशन पूरी करके इसका चार्जशीट कर दें. स्पेशल पीपी की निमन के लिए गृह विभाग को अर्जी कर दी गई है. उनका भी आज शाम तक या कल तक सुबह तक निमन हो जाएगी. थैंक यू. તો અત્યારે હાલ પોલીસ તરફથી પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને જે માહિતી આપવામાં આવી છે કુલ 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે, તેમાંથી 2 લોકોની અટકાયત કરવામાં આવી છે. 1 જાન્યુઆરી 2024થી લાયસન્સ રિન્યૂ કરાયું હોવાની વાત રાજુ ભાર્ગવે કરી હતી. તો આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે હવે અત્યારે હાલ કલમ 304, 308, 337, 338 અને 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે પ્રેસ કોન્ફરન્સ કરી અને તમામ માહિતી મીડિયા સમક્ષ મૂકી હતી. તમામ મૃતદેહના ડીએનએ ગાંધીનગર તપાસ માટે મોકલવામાં આવ્યા હોવાની વાત રાજુ ભાર્ગવે કરી હતી. તો આ સાથે જ કુલ સંચાલક અને મેનેજર સહિત 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે, જેમાંથી 2ની ધરપકડ કરવામાં આવી છે અને બાકી 4ની શોધખોળ અત્યારે હાલ ચાલી રહી છે. આપને જણાવી દઈએ કે આરોપી નંબર 5 તરીકે યુવરાજસિંહનું નામ જોવા મળી રહ્યું છે, જ્યારે કે આરોપી નંબર 2 તરીકે અશોક જાડેજાનું નામ. સ્થળ પરથી કુલ 27 જેટલા મૃતદેહો મળ્યા હોવાની વાતનો સ્વીકાર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કર્યો હતો. ઝડપથી ગુનાની તપાસ કરી અને ફાઇલ ચાર્જ કરવામાં આવશે તેવી બાહેધરી પણ આપવામાં આવી હતી. 1 જાન્યુઆરી 2024થી લાયસન્સ રિન્યૂ કરાયું હોવાની વાત કરી હતી. રાજકોટ અગ્નિકાંડને લઈ અને રાજકોટ પોલીસ તરફથી પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. સમગ્ર જે ઘટના બની હતી નાના મવા રોડ પર કે જે એકાએક કહી શકાય કે ટીઆરપી ગેમિંગ ઝોનમાં આગ ભડકી ઉઠી હતી અને 27 લોકોના આમાં જીવ ગયા છે. ત્યારે ખાસ કરી અને આ જ સંદર્ભે અત્યારે હાલ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી છે. આ સંદર્ભે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે. ધવલ, હવે આખરે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે પોલીસ કમિશનર તરફથી. 27 મૃતદેહ મળ્યા હોવાનું સ્વીકાર કરવામાં આવ્યું છે. અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. શું વિગતો? જી, ચોક્કસ ધોની વાત કરવામાં આવે તો મોડે પણ અધિકારી જાગ્યા ખરી તેમ કહી શકાય. સત્તાવાર પુષ્ટિ છે તે તેમના દ્વારા કરવામાં આવી છે. 27 મોતની સત્તાવાર પુષ્ટિ છે તે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે અને જે 6 જેટલા આરોપી છે તેને પકડવામાં આવ્યા છે. જે ત્યાંનો મેનેજર હતો તે મેનેજર જૈનની પણ ધરપકડ કરવામાં આવી છે અને તમામે તમામ તપાસ છે તે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. તેટલી વાત રાજકોટ પોલીસ કમિશનરે કરવામાં આવી. ત્યારબાદ રાજકોટ પોલીસ
કમિશનરને મીડિયાએ સવાલ કરવામાં આવ્યા કે જો પોલીસ પરવાનગી કઈ રીતે આપવામાં આવી હતી, પોલીસ પરવાનગી જ્યારે આપવામાં આવી હતી ત્યારે કયા કયા ધારા ધોરણો છે તે જોવામાં આવે છે, તેનો જવાબ આપવાનું રાજકોટ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ટાળવામાં આવ્યું છે. ત્યારે જ બીજી બાજુ કોઈ અધિકારી ઉપર ફરિયાદ નોંધાશે કે નહીં તેવો પણ મીડિયાએ પ્રશ્ન કર્યો હતો. તેનું પણ મૌન સેવ્યું હતું ને તેનો પણ જવાબ આપવાનું પોલીસ કમિશનર છે રાજુ ભાર્ગવ તેમના દ્વારા ટાળવામાં આવ્યું હતું. અને બીજી બાજુ એક જ રટણ પોલીસ કમિશનર કરી રહ્યા હતા કે એસઆઈટીની રચના કરવામાં આવી છે, એસઆઈટીની ટીમ છે તે કામ કરશે, પરંતુ સાહેબ એસઆઈટીની ટીમ તો આગ લાગ્યા પછીનું જે કામ છે તે કરશે, પરંતુ તમારી બેદરકારી જે હતી ડિસેમ્બર મહિનામાં જે તમારી જોડે પરવાનો માંગવામાં આવ્યો હતો તે પરવાનો રિન્યુ કરવામાં આવ્યો છે. તે રિન્યુ કરવામાં કયા ધારા ધોરણો જોવામાં આવ્યા હતા, જે પ્રમાણે તેમણે કહ્યું કે આરએનબી વિભાગની જે મંજૂરી હતી તે મંજૂરીને કારણે તે પરવાનો આપવામાં આવ્યો, પરંતુ સાહેબ બીજા પણ ધારા ધોરણો છે. તમે એક બાજુ કહી રહ્યા છો કે તે સમયે ફાયર સેફટીના સાધનો તેમાં હતા, ત્યારબાદ ફાયર સેફટીના સાધનો અત્યારે જ્યારે આગ લાગી તે સમયે નહોતા, એટલે કે કેટલી ગંભીર બેદરકારી છે તે રાજકોટ પોલીસની કહી શકાય. ત્યાં આગળ એવી પણ વાત સામે આવતી હતી કે આ ગેમ ઝોનની અંદર રાજકોટ પોલીસના કેટલાક ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ મનોરંજન માટે ત્યાં જતા હતા, તેવો પણ પ્રશ્ન મીડિયાએ કર્યો હતો. ત્યારે તેમને પણ તે વસ્તુનું પણ મૌન સેવ્યું હતું ને જવાબ આપવાનું ટાળ્યું હતું. એટલે કે કહી શકાય કે મીડિયાના પ્રશ્નોથી જે છે તે રાજકોટ કમિશનર રાજુ ભાર્ગવ છે તે દૂર ભાગતા જોવા મળ્યા હતા. માંડ માંડ પ્રેસ તો કરવા માટે આવ્યા, પરંતુ મીડિયાના જે પ્રશ્નો હતા તે રાજુ ભાર્ગવ છે તે સહન ન કરી શકે, એટલે તેમને ત્યાંથી ઊભું થઈ જવું પડ્યું. સાથે જે ક્રાઇમ ડીસીપી જે પાર્થરાજસિંહ છે તેઓ પણ તેમને અહીંયાથી જે કોન્ફરન્સ હોલ છે ત્યાંથી લઈને બહાર જવા રવાના થઈ ચૂક્યા હતા. એટલે કે કહી શકાય કે મીડિયા જે પ્રશ્ન કરી રહી હતી કમિશનરને તેનાથી કમિશનર દૂર ભાગ્યા. જી બિલકુલ ધવલ, એટલે કહી શકીએ કે પઢાયેલો પોપટ જે રીતે બોલતો હોય તે રીતે ગોખીને આવેલી સ્ક્રિપ્ટ અહીંયા રાજુ ભાર્ગવે મીડિયા સમક્ષ રજૂ કરી, પરંતુ જ્યારે ડિટેલમાં પ્રશ્ન મીડિયા તરફથી પૂછવામાં આવ્યા ત્યારે તેઓએ જવાબ આપવાનું ટાળ્યો અને સીધા તેઓ ઊભા થઈ અને ચાલ્યા ગયા. જી ચોક્કસથી જે પ્રમાણે તમે કહ્યું કે ભણાયેલો પોપટ બોલતો હોય છે તે રીતની જ વાત હતી કે તેમને કહેવામાં આવ્યું છે ઉપરથી કે તમારે મીડિયા સમક્ષ જઈને આ 10થી 12 લાઈન જ બોલવાની છે. આ 10થી 12 લાઈનથી વધુ માહિતી મીડિયાને નથી આપવાની. મીડિયા કોઈ પણ પ્રશ્ન કરે તમારે ત્યાંથી ઊભું થઈ જવાનું રહેશે. આવો સરકારમાંથી તેમને કોઈ હુકમ કરવામાં આવ્યો છે, કોઈ અધિકારી દ્વારા તેમના ઉપરી અધિકારીએ કોઈ હુકમ કર્યો છે, એટલે તેઓ પ્રાથમિક માહિતી જે કહી શકાય જે મીડિયા કાલનું ચલાવી રહ્યું છે કે આરોપી આ વ્યક્તિ હોઈ શકે છે, આટલા લોકોના મોત હોઈ શકે છે, ખાલી તેની સત્તાવાર પુષ્ટિ કરવા માટે સાહેબ આવ્યા હતા. આપણે જે મીડિયાએ પ્રશ્ન કરે તેને જવાબ આપવા માટે સાહેબ નતા આવે. તે મીડિયાના પ્રશ્નો એટલે કે પ્રજાના પ્રશ્નો છે, જે પ્રજાના પ્રશ્નો મીડિયા પ્રજા વચ્ચે જઈને જાણતી છે ને તે અધિકારીને પૂછતી હોય છે, પરંતુ તે પ્રજાના પ્રશ્નોનો જવાબ આપવા અધિકારી નતા રોકાયા. અધિકારીને તેમના ઉપરી અધિકારી દ્વારા જે સ્ક્રિપ્ટ આપવામાં આવી હતી તે 5 કે 10 લીટીની સ્ક્રિપ્ટ છે, તે સ્ક્રિપ્ટ વાંચવા માટે જ અહીંયા આવ્યા હતા. ગુજરાતી અને હિન્દી ભાષામાં સ્ક્રિપ્ટ વાંચીને અધિકારી અહીંયાથી રવાના થઈ ચૂક્યા છે. એટલે કે કહી શકાય કે ક્યાંક તેમને એક ભીતિ પણ હોઈ શકે કે મીડિયાના જવાબો આપવામાં ક્યાંક ગોટાળો વળી ગયો તો ગોટાળો મારે ભોગવવો ખૂબ અઘરો પડી શકે છે, તેવી પણ ભીતિ ક્યાંક રાજુ ભાર્ગવ એટલે કે રાજકોટના કમિશનર છે તેમને હોઈ શકે છે. જી બિલકુલ, એટલે અહીંયા ધવલ એક વાત અહીંયા જો આપણે નોટિસ કરીએ તો ઘણી સ્પષ્ટ જોવા મળી રહી છે કે ઘટના બનતા પહેલા કોઈ પણ અધિકારીઓ ચેત્યા નહીં અને ઘટના બન્યા પછી દરેક અધિકારીઓ માપી અને પગલાં ભરી રહ્યા છે. ક્યાંક જો ઠીકરું ગોળ ગોળ ફરતું પોતાની પર આવશે તો પોતે પદ ગુમાવવું પડશે. એટલે આ જે ડર છે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. ચોક્કસથી અત્યારે હાલ કોઈ પણ વિભાગ હોય, કલેક્ટર વિભાગ હોય કે પછી મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગ હોય કે પોલીસ વિભાગ હોય, તે કોઈ પણ વિભાગ છે તે પોતાની માથે જવાબદારી લેવા તૈયાર નથી. તમામ વિભાગ છે તે જવાબદારી છે તે અલગ અલગ વિભાગો પર ઢોળી રહ્યું છે કે આ જવાબદારી અમારામાં નથી આવતી, આ જવાબદારી અમારામાં આવે છે, આ જવાબદારી અમારામાં નથી આવતી. એ રીતના જે ઠીકરા છે તે એક વિભાગ દ્વારા ફોડવામાં આવે છે. એટલે કે મોટા જે અધિકારીઓ છે તે પોતાનો બચાવ કરવા માટે જે જવાબદારીઓ છે તે એકબીજા ઉપર ઢોળી રહ્યા છે. થોડીક જ વાર પહેલાં જે રેન્જ આઈજી છે અશોક કુમાર યાદવ તેમની ઓફિસે એક મિટિંગ યોજાઈ હતી, તેમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર છે, રાજકોટ કલેક્ટર છે, તેઓ પણ હાજર રહ્યા હતા અને ત્યાં આગળ જવાબદારી કોની છે તે નક્કી કરવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી હતી. એટલે કે કહી શકાય કે મુખ્યમંત્રીએ જ્યારે હીરાસર એરપોર્ટ ઉપર રવાના થઈ રહ્યા હતા ગાંધીનગર માટે, ત્યારે જ તેમને જે અધિકારીનો ક્લાસ લીધો હતો ત્યાં પણ અધિકારીઓને કહેવામાં આવ્યું હતું કે તમારી જવાબદારી નક્કી કરો અને કડક કાર્યવાહીના પણ આદેશ તેમના દ્વારા આપવામાં આવ્યા છે.
છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યાંથી પણ એટલી પણ સૂચના મળી હશે કે તમારે આટલા જે 10 થી 12 શબ્દો છે તે 10 થી 12 શબ્દો જે બોલવાના છે, એટલે રાજુ ભાર્ગવ તે 10 થી 12 શબ્દો બોલીને પોતાની જવાબદારીમાંથી છટકતા જોવા મળી રહ્યા છે. જી બિલકુલ ધવલ, કુલ 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. 4 લોકોની અટકાયત કરવાની બાકી છે. ફરી એક વખત ધવલ આપની પાસે આવીશું, પરંતુ અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ પોલીસ કમિશનર મીડિયા કર્મીઓના સવાલોથી ભાગ્યા છે. રીતસર આપે જોયું કે જે રીતે મીડિયા કર્મીઓ સવાલ પૂછી રહ્યા હતા, ઘણા બધા સવાલો વ્યાજબી જોવા મળી રહ્યા હતા. આટલી ગંભીર ઘટના બને અને પોલીસ કમિશનરે જગ્યા છોડી અને ભાગી જાય તો એ પછી ક્યાંના પોલીસ કમિશનર? કારણ કે જ્યારે જવાબ તેમને પૂછવામાં આવ્યો કે કેવી રીતે અહીંયા ફાયર સેફટીનું લાયસન્સ તેઓને મળ્યું હતું અને તેથી લઈ અને અનેક સવાલો જ્યારે કરવામાં આવ્યા ત્યારે પઢાયેલા પોપટની જેમ ફટાફટ આવી અને પોલીસ કમિશનર પોતાની ગોખેલી સ્ક્રિપ્ટ આપી અને આગળ વધી ગયા હતા. તો આ સંદર્ભે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે. ધવલ, આંકડો નાનો નથી, ડબલ ડિજિટનો અને એમાં પણ 28નો આંકડો હવે તો સત્તાવાર પુષ્ટિ થઈ ગઈ છે અને પોલીસ કમિશનર આ રીતે પોતે નક્કી કરીને આવ્યા છે. 4 લાઇનમાં બધું સમેટીને જતા રહે છે. મીડિયા કર્મીઓ ત્યાં પૂછતા રહી જાય છે. આ કેટલું યોગ્ય ગણી શકાય? શું ચર્ચાઓ અત્યારે હાલ મીડિયા કર્મીઓમાં પણ જોવા મળી રહી છે? જી ચોક્કસથી ધ્વનિ, જે પ્રમાણે મીડિયા કર્મીઓ બૂમો પાડીને પોતાના સવાલ હતા તે પૂછી રહ્યા હતા. જીએસટીવી પણ સવાલ પૂછી રહ્યું હતું કે સાહેબ તમે પરવાનગી આપી તો પરવાનગી કોના નેજા હેઠળ આપી, કોના દબાણ હેઠળ આપી, કયા રાજકીય નેતાનું દબાણ હતું તે પરવાનગી આપવી પડી. બીજો જીએસટીવીએ સવાલ એ પણ કર્યો હતો કે જે અધિકારીઓ છે તે અધિકારીઓ ઉપર કાયદાનો કસંજો કાયદાનો જે કસંજો છે તે લાગશે કે નહીં તેવો પણ પ્રશ્ન જીએસટીવીએ કર્યો હતો. પરંતુ જે રાજકોટના કમિશનર છે, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, તે મીડિયાના સવાલથી ભાગતા જોવા મળ્યા હતા. બીજા પણ કેટલાક પત્રકાર મિત્રો છે તે લોકો પણ આ જ રીતના સવાલો છે તે આકરા સવાલો કહી શકાય કે જે અધિકારીઓને ગમતા નથી હોતા તેવા આકરા સવાલો અધિકારીને કરતા જ અધિકારી પોતાની જે ખુરશી છે તે ખુરશી ઉપરથી 2 હાથ જોડીને ઊભા થઈને ત્યાંથી રવાના થઈ ગયા. એટલે કે કહી શકાય કે અધિકારીને કહેવામાં આવ્યું હશે કે તમારે 8 થી 10 લાઇનની જે સ્ક્રિપ્ટ છે તે 8 થી 10 લાઇનની સ્ક્રિપ્ટ જ બોલવાની રહેશે, તેનાથી વિશેષ કંઈ બોલવાનું રહેશે નહીં. તેનાથી વિશેષ બોલવામાં જે આખો કેસ છે તે કેસ બગડી પણ શકે છે તેવી પણ સંભાવનાઓ જોવા મળતી હોય છે. એટલે કે કહી શકાય કે અધિકારી જે 8 થી 10 લાઇનની સ્ક્રિપ્ટ છે તે બોલીને રવાના થઈ ચૂક્યા. મીડિયા પોતાના જે સવાલો છે, જે પોતાના સવાલ એટલે મીડિયાના સવાલ એટલે કે પ્રજાના સવાલ છે, તે પ્રજાના સવાલ અધિકારીને પૂછતું હતું ત્યાં અધિકારી પોતાના જવાબ આપતા મીડિયાથી દૂર ભાગતા જોવા મળતા હતા. જી બિલકુલ ધવલ, ભૂતકાળની ઘટનાઓ પણ યાદ કરીએ તો આ જ પ્રકારની સ્થિતિ આપણને જોવા મળી છે. પછી અધિકારીઓ હોય અથવા તો પોલીસ અધિકારીઓ કેમ ના હોય, આ જ રીતે ટૂંકું અને ટચ પોતાની વાત કહી અને જતા રહેતા હોય છે. ઘટના બન્યા પહેલાં તો જાગતા નથી અને ઘટના બન્યા પછી જવાબ આપતા ભાગતા હોય છે. ત્યારે આ તો કેવા અધિકારીઓ અને આ રીતે કઈ રીતે કોઈ એક વિભાગની જવાબદારી તેઓ સંભાળી શકે? જી ચોક્કસથી એક કમિશનરના હોદ્દા ઉપર બેઠેલા અધિકારી છે તેમને પોતાની જવાબદારીનું ભાન હોવું જોઈએ કે હું મીડિયા એટલે કે જે બંધારણનો 4થો સ્તંભ ગણવામાં આવે છે મીડિયાના સવાલથી દૂર ભાગતા જોવા મળતા હતા. અને જે પ્રકારે તે લોકો કહી રહ્યા છે કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, અટકાયત કરવામાં આવી છે, પરંતુ હજી સુધી મીડિયાને આરોપી કેવા કલરનો દેખાય છે, કેવો દેખાય છે, 6 ફૂટનો છે કે 5 ફૂટનો કે 4 ફૂટનો છે તે પણ દર્શાવવામાં નથી આવ્યો. આરોપીનો કોઈ ફોટો બતાવવામાં નથી આવ્યો મીડિયાને. આરોપીના વિઝ્યુઅલ્સ પણ મીડિયાને આપવામાં નથી આવે. આરોપી કોણ છે, કેવો દેખાય છે તે પણ બતાવવામાં નથી આવ્યું. એટલે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર કેસ પાછળ કમિશનર ક્યાંક ઢાંક પીછોડો કરતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. એટલે કે કહી શકાય કે કમિશનરના હોદ્દા ઉપર તમે બેઠા છો, એક સિટીની જવાબદારી તમારા માથા ઉપર છે, સિટીના નાગરિકની સુરક્ષા તમારા માથા ઉપર છે. એટલે તમે આ મીડિયાના જે સવાલો હતા તેનાથી દૂર ભાગતા જોવા મળતા હતા. એટલે કે કહી શકાય કે જે આ હોદ્દા ઉપર બેઠેલા અધિકારીને આ વર્તન જે છે મીડિયા સાથે કરવામાં આવ્યું તે શોભતું નથી તેવું પણ કહી શકાય. જી બિલકુલ ધવલ, અત્યારે હાલ જે માહિતી સામે આવી છે, 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે, 4 લોકો સામે હવે કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે હવે અન્ય કોઈ માહિતી સામે આવી છે, તે લોકોના નામ સામે આવી રહ્યા છે, શું એ બાબતે કોઈ અપડેટ મળી રહી છે કે કેમ?
જી ચોક્કસથી કમિશનર દ્વારા એટલું કહેવામાં આવ્યું છે કે 304, 308, 338, 114 આ તમામ આઈપીસીની કલમો છે તે આઈપીસીની કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. 4 આરોપીની જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. તે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે. તમામ આરોપીને ઝડપી પાડવામાં આવશે અને જે એક આરોપીનું નામ છે તે એક આરોપીનું નામ કહેવામાં આવ્યું છે. રાજકોટ કમિશનર દ્વારા તેનું નામ આપવામાં આવ્યું છે. તે જે ગેમ ઝોન હતું તેનો મેનેજર છે નીતિન જૈન, તેની ધરપકડ કરી લેવામાં આવી છે. એની સત્તાવાર ધરપકડની પુષ્ટિ કમિશનર દ્વારા કરવામાં આવી છે, પરંતુ તેનો કોઈ વિઝ્યુઅલ કે કોઈ ફોટો હજી સુધી મીડિયા સમક્ષ આવ્યો નથી. એટલે કે કહી શકાય કે તેની એક ધરપકડ બતાવવામાં આવી છે, બીજા એક આરોપીની પણ ધરપકડ બતાવવામાં આવી છે, પરંતુ હજી સુધી મીડિયાને કોઈ ફોટો કે વિડીયો નથી મળ્યો. એટલે કે 2 આરોપીની ધરપકડની પુષ્ટિ રાજકોટ કમિશનર દ્વારા કરવામાં આવી છે. જી આભાર ધવલ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. અત્યારે હાલ અમારી સાથે ન્યૂઝ રૂમથી સંવાદદાતા પ્રવીણ જોડાઈ ગયા છે. પ્રવીણ, આપે પણ આખી જે પ્રેસ કોન્ફરન્સ પોલીસ તરફથી કરવામાં આવી એ જોઈ હશે. તેઓ આવે છે, થોડાક સવાલોના જવાબ, એકાદ સવાલનો જવાબ તેઓએ આપ્યો છે. બાકી પોતે જે નક્કી કરીને આવ્યા હતા, ગોખીને આવ્યા હશે, બધું બોલી અને ફટાફટ ત્યાંથી નીકળી જાય છે. આ તમામ જે બોડી લેંગ્વેજ છે અથવા તો જે વાત છે, કેવી રીતે આને આપ જોઈ રહ્યા છો? નહીં, ગોખીને આવ્યા હતા કે નહીં એ તો સીપી જાણે, જે પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા હતા. પરંતુ આવી જે ઘટના મોરબીમાં હતી, જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં હું હાજર હતો, રેન્જ આઈજી અશોક યાદવ આવે છે કેમ કે 135 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને એવી જ આ પ્રકારની ઘટના છે. પણ જે સવાલો ઉઠી રહ્યા છે, અહીંયા કહી રહ્યા છે સીપી કે એસઆઈટી આ તમામ વસ્તુની રચના કરશે. હવે સાહેબ, તમે કઈ રીતે, કઈ શું મજાક કરી રહ્યા છો આપ? તમારી સામે આ સ્ટ્રક્ચર ઊભા છે, જે ટેમ્પરરી સ્ટ્રક્ચર, જેમાં બહુ ઝંઝટ નથી હોતી પરમિશનની, અને આ સ્ટ્રક્ચર જ્યારે કોઈનું મોતનું કારણ બને છે ને રાતોરાત તમે ધારે ધારા ઉતારી દો છો. અમદાવાદના ઇતિહાસમાં ક્યારે એવી વાત બની હશે કે અડધી રાત્રે ફાયર બ્રિગેડની ટીમ ફાયર સેફટી ચેક કરવા માટે કોઈ ગેમિંગ ઝોનમાં જાય? આજે સવાલ ચાલી રહ્યા છે, આ સાહેબ મોતનું મોડેલ ચલાવી રહ્યા છો તમે. મોતનું મોડેલ એટલા માટે કે એક પાર્ટી પ્લોટ હોય, પાર્ટી પ્લોટમાં 2 માળનું સ્ટ્રક્ચર ઊભું થઈ જાય, જે એફઆઈઆરમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કેટલું લાંબુ હતું, કેટલું ટૂંકું હતું, કેટલા શેડ હતા, અંદર કઈ પ્રકારનું મટીરિયલ હતું. પરંતુ આ બધી જ વસ્તુઓ નાની મોટી પરમિશન મળી જાય. આમાં કોર્પોરેશન પણ છે, ફાયર સેફટી પણ છે, ગુમાસ્તા ધારો પણ આવે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું લાયસન્સ પણ આવે. આ બધા જ વસ્તુ પ્રક્રિયામાં તમે શરૂ કરી દો, પણ શરૂ કર્યા પછી ચેક કરવા જવા વાળું કોણ છે? ગઈકાલે એક પ્રત્યક્ષદર્શીને અમે સાંભળી રહ્યા હતા. એ પ્રત્યક્ષદર્શી કહી રહ્યા હતા કે એક ડોર હતો એક્ઝિટનો, કાચનો, આસપાસ રબર હતું, આગ લાગી, રબર ઓગળી ગયું, દરવાજો પેક થઈ ગયો. પણ જે કટકી ઊભી થાય છે અથવા તો આ જે ધંધો નવો શરૂ થયો છે, તમે 2-2.5 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરી દો, એક ટેમ્પરરી બોક્સ બનાવી દો, મોડેલ, આ મોતનું મોડેલ છે. અને આ મોતના મોડેલ પર મંત્રી હોય, અધિકારીઓ હોય, કોર્પોરેશનના કોઈ પણ પદાધિકારીઓ, જે પદાધિકારીઓની ફરજમાં આવે છે કે ઇન્સ્પેક્શન કરવું અથવા તો તેમને મંજૂરી આપવી. શું તમે મંજૂરી આપતા પહેલા બધું જુઓ છો? અથવા મંજૂરી આપ્યા બાદ એ પ્રકારે નિયમ અનુસાર ચાલે છે? કેટલા ભણના દીકરા અધિકારીઓ સ્થળ તપાસમાં જાય છે અથવા દિવાળી ઉપર ગિફ્ટ પહોંચી જાય છે? આ જે રોડ છે, આ રોડ ન માત્ર નાના મહુવા કે રાજકોટ અને કાલાવડના રોડની વાત નથી. સિંધુ ભવન રોડ પર પણ જઈ શકો છો. સુરત હોય, વડોદરા હોય, તમામ જગ્યાએ આ પ્રકારની સ્થિતિ છે. 2-2.5 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરો તમે ગેમિંગ ઝોનમાં, અને ગેમિંગ ઝોનમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા બાદ જો કડાકડ અને ટકાટક આ તમારો ગેમિંગ ઝોન ચાલે તો સાહેબ 1.5 વર્ષમાં તમારા પૈસા સરભર થઈ જાય, નીકળી જાય, તમે પ્રોફિટ કરવા માંડો. આ મોડેલ છે. હવે આ જે ડબ્બો, જે શેડ, મેટલ શેડનો જે ડબ્બો બનાવે છે, વેન્ટિલેશન ક્યાં છે? આપણે અત્યારે સવાલ કરી રહ્યા છીએ. આ સવાલ જ્યારે સીપીને પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાએ પૂછ્યો, સાહેબ ફાયર સેફટી નહોતી, વેન્ટિલેશન નહોતું. આગ જ્યારે બને છે, એક સ્ટેટમેન્ટ એવું પણ છે ને ગઈકાલે કે કોઈ ગુંગળામણથી નથી મર્યું, તમામ લોકો સળગીને મર્યા છે, ભૂંજાઈ ગયા છે. તેનો મતલબ શું થયો? તમે આ મોતના મોડેલમાં ટિકિટ લઈને પૈસા ખર્ચીને જાઓ છો, ત્યાંથી તમે પાછા પરત ફરશો એની કોઈ ગેરંટી નથી. એક ફોર્મ પર તમને સહી લેવડાવી લેશે. આમ પણ ઘણી જગ્યાઓ છે શેર બજારની છે કે અહીંયા કોઈ ઘટના બને તો એમના માટે અમે જવાબદાર નથી, તમે જ જવાબદાર છો. તો આ ફોર્મ અને આ પ્રક્રિયાઓ એક છટકબારી હોય છે, જ્યાંથી કદાચ ટેકનિકલી આ લોકો છટકી જાય. જે પ્રકારે ચાર્જશીટની ઘણી બધી વખત વાત થાય છે, જે મોરબીની ચાર્જશીટ બની, એકબીજાને ખો આપતા જાય અને મેન આરોપીને જામીન મળી જાય. ટીકા ટિપ્પણી કોઈ કોર્ટ પર નથી, પરંતુ જે પ્રકારની પ્રક્રિયાને ફોલો કરવામાં આવે છે, તમે આદેશ છોડી જો ગૃહમંત્રી લેવલથી, સીએમ ખુદ મુલાકાત લેવા જાય, સીએમ સંવેદનશીલ છે, પણ એવા જો સમાચાર મળે કે અધિકારીઓને તતડાવ્યા છે, આ અધિકારીઓ આડા દિવસે કોઈ જવાબ દેવા તૈયાર નથી હોતા.
કોર્પોરેશનમાં તમે જે ટેક્સ ભરો છો, લીંબુની જેમ નીચોવાઈ જાઓ એટલો તમે ટેક્સ ભરો છો, અને કોઈ કોમન પ્લેસ પર, પબ્લિક પ્લેસ પર જો તમારી સેફટીની કોઈ જવાબદારી ન હોય, જવાબદારી કોણ નક્કી કરશે? એકાદ મેનેજરને તમે ઊભો રાખી દેશો? આરોપો જ્યારે ઘડાશે, ચાર્જ ફ્રેમ થશે, આ બધી ટેકનિકલી અને કાયદાકીય બાબત છે, પણ મૂળ મુદ્દો એ છે કે તમે 30 થી વધારે જ્યારે લોકો ભૂંજાઈ ગયા, અને જે આ મોતનું મોડેલ ચાલી રહ્યું છે, આ માત્ર મોતનું મોડેલ ગેમિંગ ઝોન પૂરતું નથી, પ્રી સ્કૂલ પણ છે જે એકાદ બે બંગલોમાં ચાલી રહી છે, જે ફૂલ્લી કવર છે, તેમાં એન્ટ્રી અને એક્ઝિટનો એક જ પોઈન્ટ હોય છે, અને આ એટલા માટે ગંભીર બાબત છે કેમ કે ત્યાં પણ ભૂલકાઓ ભણવા જાય છે, જે રીતે આ ભૂલકાઓ વેકેશનમાં આ ગેમિંગ ઝોનમાં એન્જોયમેન્ટ માટે ગયા હતા, ઘણા લોકો બહારથી આવ્યા હતા, ઘણા લોકો હજી મિસિંગ છે. સાહેબ, ડેડ બોડી નથી મળી, ડેડ બોડી જે હાલતમાં મળી છે, તમે એક મોતના મોડેલમાં કોઈને પૈસા લઈને જે રીતે મારો છો એ કેટલું વ્યાજબી છે? હવે આ મોતનું મોડેલ શું નહીં દેખાતું હોય કોર્પોરેશનને? જે ધારાધોરણ, જે નિયમો છે, એ નિયમો તો બધા માટે સરખા છે, પણ તમારે નિયમોનું પાલન ન કરવું પડે, પરમેનન્ટ કોઈ સ્ટ્રક્ચર ન બનાવવું પડે. પરમેનન્ટ તમે સ્ટ્રક્ચર બનાવો, બીયુ પરમિશનથી લઈને ઘણી બધી વસ્તુઓની ફજેતી થાય છે, પણ એક સારો, એક મસ્ત ડોમ બનાવી દો, શેડ બનાવી દો, તમે તમારે ₹1-2 કરોડનું રોકાણ કરી દો, અને 1.5 વર્ષમાં તમારું રોકાણ છૂટી જાય, અને એન્ટરટેનમેન્ટના નામે તમે ધંધો ચલાવો. આ ઇન્ડસ્ટ્રી જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે એનો પણ વાંક નથી, પણ છટકબારી ઘણી બધી હોય છે, જેમ મેં વાત કરી કે ફોર્મ પર સહી લેવડાવવામાં આવે છે. તો આ શું મોતનું મોડેલ ધ્યાનમાં નહીં હોય? અને આ મોતના મોડેલ, ગુજરાત મોડેલની બહુ ચર્ચા થાય છે દિલ્હીમાં, પણ રાતોરાત આ રીતે સ્ટ્રક્ચર ઉભા કરી જે ધંધો અને કટકી થકી ધંધો આમાં નહીં પહોંચતા હોય અધિકારીઓ સુધી, સામાન્ય જનતા પણ જાણે છે. જે લાગણી આજે ગઈકાલે રાતથી જ્યારે આપણા સહયોગી કિશોર અને સહયોગી ધવલ જ્યારે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં એ એમ્બ્યુલન્સના અવાજ, સાયરનમાં અને લોકોની ચીચિયારીઓ વચ્ચે જ્યારે કોઈ સામે બૂમ ધરે છે, ત્યારે સાહેબ કહે છે કે એસઆઈટી તો પહેલા પણ બની હતી, એસઆઈટીનું કામ કરશે, પણ કોઈ આવી ઘટના બને, 20 મરે, 25 મરે, 135 મરે, પણ 135 મર્યા બાદ પણ તમે જો એ દાખલો ન બેસાડી શકતા હોય તો સાહેબ આ મોતનું મોડેલ તમે ખુલ્લેઆમ ચડાવી રહ્યા છો. ટેમ્પરરી સ્ટ્રક્ચરના નામે તમે મોતનો પરવાનો વેચી રહ્યા છો. કદાચ અતિશયોક્તિ નથી આ વાત કહેવામાં, અને આડા દિવસે શું આંખો પર પટ્ટી બંધાયેલી હોય છે આ તમામના, કે તમારે એવું પૂછવું પડે ફાયર સેફટી હતી કે નહીં? સાહેબ, એ તો નિયમ છે. તમે હાઈરાઇઝ બિલ્ડિંગ બનાવી દો છો, ક્યારેક એવી પરિસ્થિતિ બને કે તમે 22 માળની પરમિશન આપી દીધી, પણ એ વિસ્તારમાં ફાયર સેફટીના ઓફિસરો માટે કે ફાયર બ્રિગેડ માટે ત્યાં સુધી પહોંચવાની વ્યવસ્થા નથી હોતી, અથવા તો ટીપી એ રીતે ડિઝાઇન થાય છે કે બિલ્ડિંગમાં તમે ઘૂસી ન શકો. તો કયા પ્રકારનું ડેવલપમેન્ટ બહુ સમજવું જરૂરી છે. ધ્વનિ, એક પાર્ટી પ્લોટ હતો, પાર્ટી પ્લોટમાં એક 2 માળનું સ્ટ્રક્ચર ઊભું થાય છે. એફઆઈઆરમાં ઘણું બધું લખેલું છે, કેટલું લાંબુ હતું, કેટલું પહોળું હતું, કેટલું ઊંચું હતું, પતરાના શેડ હતા, અંદર કઈ કઈ વસ્તુઓ હતી, બધી જ્વલનશીલ હતી, બધી જ્વલનશીલ હતી. તો તમે ગંભીર ક્યારે બનો છો? જ્યારે કોઈ નિર્દોષનો જીવ જાય ત્યારે. અને આ વસ્તુ આપણે બૂમ બરાડા પાડીને દર વખતે પૂછીએ છીએ, હવે તો અવાજ પણ બેસી જાય છે, પણ લાગણી શું મરી પરવાડી છે? લાગણીને લકવો મારી ગયો છે? આ પ્રકારની ઘટના શું સામાન્ય બની ગઈ છે? માત્ર શહેરના નામ બદલાશે, આ પ્રકારની પબ્લિક પ્લેસીસ પર કોઈ ઘટના બને અને બાદમાં તમે એક્સપ્લેનેશન આપવા આવી જાવ છો. ગઈકાલે એક ધારાસભ્ય હસીને કહે છે, તો મને થોડી ખબર હોય, આટલી ગંભીર ઘટનામાં એક ધારાસભ્ય, પ્રજાના સેવકની જે ગંભીરતા છે એ કેટલી છે ગઈકાલે જોઈ લીધું. તમામ નેતાઓ, સેવાભાવી સંસ્થાઓ, કાર્યકર્તાઓ બધા પહોંચ્યા હતા, પણ કયા પ્રકારના બોડી લેંગ્વેજથી જવાબ આપી રહ્યા છે? તમે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહ્યા છો આ બધાને. કદાચ પત્રકાર તરીકે, માધ્યમ તરીકે આપણી પણ એક મર્યાદા છે, પણ જે મર્યાદા ઓળંગાઈ રહી છે, અથવા તો જે મર્યાદા ઓળંગવામાં આવી રહી છે હપ્તાથી, કટકીથી, કે પછી જે પણ મળતિયાઓ છે તેને કોન્ટ્રાક્ટ આપીને, રાઇડના કોન્ટ્રાક્ટ હોય, જે બ્લેકલિસ્ટેડ છે તેને ફરીથી નામ બદલીને કોન્ટ્રાક્ટ અપાઈ જાય. તો આપણે શેની વાત કરી રહ્યા છીએ? આવી પ્રેસ કોન્ફરન્સો આપણે સાંભળ્યા કરવાની, જનતાને પણ સાંભળ્યા કરવાની, પણ એ પરિવારોને પૂછનાર કોઈ નથી મહિના, 1.5 મહિના, 6 મહિના પછી કે સાહેબ ન્યાય માટે તમે ક્યાં જશો, તમને ન્યાય મળ્યો કે નહીં? ધ્વનિ. જી બિલકુલ, આભાર પ્રવીણ અમારી સાથે જોડાવા બદલ. દર્શક મિત્રો, આજે ઘટના બની છે તેને લઈ અને પળે પળની અપડેટ આપ સુધી પહોંચાડતા રહીશું, પરંતુ અત્યારે સમય થયો છે